હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડેવિડ રિપોર્ટર. આજે છે ડેવિડ રિપોર્ટરનો 25મો દિવસ અને આજે હતા અમારી સાથે ઉત્સવભાઈ. અમે નીકળી પડ્યા હતા ઝાલોદ ખોડિયાર માતાના મંદિરના સ્ટોરી કરવા માટે. જસ્ટ ખોડિયાર માતાના મંદિરે પહોંચતા વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ વરસાદ રોકાતા ત્યાં પંકજભાઈ પણ આવી ચૂક્યા હતા અને સાથે અમે મંદિરમાં બેઠા હતા ત્યારે અનેક દર્શનાર્થીઓ અને મંદિરના પૂજારી તેમજ તેમના પત્ની મળ્યા હતા. આ જે મંદિર જે છે રામસાગર તળાવ પાસે આવેલું છે અને અતિ પૌરાણિક મંદિર માનવામાં આવે છે. અહીં માં જગદંબાની પ્રતિમા તેમજ માં ખોડિયારની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે પૂજારી છે તેઓનો ઇન્ટરવ્યુ લીધો હતો. સ્થાનિક જે દર્શનાર્થીઓ છે તેઓના પણ ઇન્ટરવ્યુ લીધા હતા. આ મંદિરમાં આવ્યા બાદ તેઓના કેવા કામ થયા છે, તેઓ કેવી શ્રદ્ધા રાખે છે, તે તમામ બાબતે જે દર્શનાર્થીઓ છે તેઓએ તેમનો શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ મંદિર સાથે કેવો ઇતિહાસ જોડાયેલો છે તે પણ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સાથે પણ અમે પણ અમારી ચેનલ માટે વોક થ્રુ કરી લીધું હતું અને ત્યારબાદ અમે ત્યાંથી આગળ નીકળી પડ્યા હતા. અમે ત્યાંથી જઈ રહ્યા હતા. ઉત્સવભાઈનું એક કામ હતું મોબાઈલ રિલેટેડ, તો મોબાઈલ રિલેટેડ કામ માટે અમે સરફરાજભાઈની દુકાન પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ અમે ત્યાંથી અમારા ઘર તરફ નીકળી પડ્યા હતા. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો તેમજ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરવાનું ભૂલતા નહીં.